આઈસીડીએસના પૌષ્ટિક આહારના ખુલાસા આ આહારના વિતરણ અંતર્ગત ખુલાસાના નિવેદનો ક્રોસ આવ્યા છે એટલે કે અધિકારી અને વિતરણકર્તા એટલે કે આ પૌષ્ટિક આહારના વિતરણકર્તા બંનેના નિવેદનો ક્રોસ આવ્યા છે સાથે મળતા નથી। અરવલ્લીના મોડાસાથી મોટી અપડેટ સામે આવી કે મોડાસામાં જે આઈસીડીએસનો પૌષ્ટિક આહાર હોય એ આહારનું વિતરણ કરતી વખતે જે વિવાદ થયો અને વિવાદમાં એનો ખુલાસો થયો છે। ખુલાસામાં બંને એક અધિકારી અને વિતરણકર્તાના બંનેના નિવેદનો ક્રોસ થયા છે। ઇન્ચાર્જ અધિકારી અને વિતરણકર્તા એજન્સીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। મોડાસા ખાતે જાગૃત નાગરિક દ્વારા પકડાયેલા જથ્થાને લઈને લેખિતમાં ફરિયાદ નોંધાવી ત્યારે ડ્રાઈવરના જણાવ્યા અનુસાર જથ્થો ખાનપુર તાલુકામાં આવેલા ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જ્યારે ખાનપુર ખાતે આવેલા ગોડાઉન પર તપાસ કરતા ત્યાં જથ્થો વિતરણ થઈ રહ્યો હતો। એજન્સીના કર્મચારીઓ જણાવ્યું કે આ જથ્થો ખાનપુરનો છે જે વિતરણ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ જે ડ્રાઈવર હતો એની દીકરી બીમાર છે અને દાખલ કર્યાના સમાચાર મળતા જ ડ્રાઈવર તે જથ્થો વિતરણ કરવાના સ્થાને મોડાસા લઈને નીકળ્યો છે। વિતરણકર્તાએ સ્વીકાર્યું છે કે જથ્થો આમ તો વહેલા વિતરણ કરવાનો હતો, પરંતુ એમને જથ્થો મળે 7 દિવસ અમારે વિતરણ કરવાનો હોય। મહીસાગર જિલ્લામાં 15 દિવસ લેટ આ પ્રોસેસ ચાલી રહ્યો છે ત્યારે માલ મળ્યો ને તરત જ અમે વિતરણ શરૂ કર્યું છે। આ મામલે ઇન્ચાર્જ આઈસીડીએસ અધિકારીને પૂછતા તેઓએ પણ જણાવ્યું કે જથ્થો અમારા જિલ્લાનો નથી। બંનેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે। તપાસ કરનાર અધિકારીના નિવેદનના વિરોધાભાસને લઈને શંકા ઊભી થઈ રહી છે। હવે એ ભાઈને મેં 3 દિવસ માટે ત્યાંથી ફોન કર્યો હતો અમારા પેટા કોન્ટ્રાક્ટરને કે ભાઈ 3 દિવસ માટે બીજી ગાડી મોકલો, આપણી ગાડી બગડેલી છે। તો એ ભાઈને બોલાયો। હવે ભાઈએ ગાડી ભરી લીધી, એને વડાગામ સેજાના અંદર વિતરણ કરવા મોકલવાનો હતો, પણ એ ભાઈની છોકરીની તબિયત બગડી એટલે મને કીધા વગર ગાડી લઈને સીધો નીકળી ગયો અને અડધેથી મારા પર ફોન આવ્યો કે આ રીતનું બન્યું છે, તો હું ગાડી મોડાસા મૂકી દેજો। તમે શું જવાબ આપો? મેં કીધું જાકીરભાઈ મહેમાન મોડાસા રહે છે, એમના ત્યાં ગાડી મેળ દેજે, હું સવારે મોડાસાથી લઈને નીકળીને હું વિતરણમાં જતો રહીશ। ખરેખર ક્યારે વિતરણ કરવાનું હોય છે અને વિતરણ કરવામાં કેમ લે? જૂન મહિનો તો પૂરો થવાય। ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે। તો તમે ત્યાં બોલાવ્યો હતો અથવા તો તમે એટલે એ ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે એ નીકળી ગયો મને પૂછ્યા વગર। હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સૂની ભરેલી મેલાય નહીં। આદિવાસી વિસ્તાર છે, હાઈવે ટચ ગોડાઉન છે, ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે, એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું। અહીં પેટા કોન્ટ્રાક્ટરના હાથ નીચે હું વિતરણ કરું છું। શું નામ તમારું? એજાજ યુનુસભાઈ મેમ। સર, 2 દિવસ અગાઉ અરવલ્લી ખાતેથી એક આંગણવાડીના જે મિલ્ટ આવે છે બાલ શક્તિ બાલભોગ, તે કેટલાક લોકોએ પકડ્યો હતો અને પોલીસે તે મુજબની ફરિયાદ પણ લીધી હતી અને કહેવા મુજબ જે ડ્રાઈવર હતો તેણે એવું જણાવ્યું હતું કે આ સમગ્ર જથ્થો હું ખાનપુરથી લાવ્યો હતો। શું છે સમગ્ર વિગત? એકચ્યુઅલી એ બાબતમાં અમે આજે ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું, તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી। સર, ખાસ કરીને આ એજન્સીને આપવામાં આવતો હોય છે, કઈ એજન્સીને આ જે જથ્થો આપવામાં આવ્યો હતો અને કઈ એજન્સી આમાં ડિસ્પોઝ કરવામાં આવે છે? વિતરણ કોણ કરે છે? વિતરણ એજન્સી એ જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવે છે અને જિલ્લા કક્ષાએથી એ બધું થતું હોય છે। સર, એનું ગોડાઉન ક્યાં જગ્યાએ આવેલું છે ખાનપુર ખાતે? એનું ગોડાઉન ખાનપુરમાં બાકોર અને પાંડરવાડા ખાતે આવેલ છે। ખાસ કરીને બીજી વાત છે કે સર, આ જે જથ્થો હતો, જથ્થો તો ઝડપાયો જ છે અને પોલીસે જથ્થો પણ મેળવ્યો છે। ખરેખર એ જથ્થો મહીસાગર જિલ્લાનો હતો કે અન્ય જિલ્લાનો હતો, તે તપાસની અંદર ખ્યાલ આવી કે કેમ? એ બાબતે અહીંયાથી આ જિલ્લાનો તો આ જિલ્લામાંથી તો એ જથ્થો આપેલો જ નથી, એટલે એ અન્ય કોઈ જિલ્લાનો હોઈ શકે। સર, કેવી રીતે ગણતરી કરવામાં આવતી હોય છે? આ જે મિલ્ટ આવતું હોય છે કેવી રીતે સરકાર અહીં સુધી પહોંચાડતું હોય છે અને આપના કક્ષાએથી કેવી રીતે પહોંચાડવાનું હોય છે? જે આમાં એજન્સી નક્કી કરેલી હોય છે એના જે કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર થતી હોય છે। સર, આપના ધ્યાને છે અગાઉ પણ એક પ્રાંતિજ ખાતેથી જથ્થો ઝડપાયો હતો, એ પણ મહીસાગર જિલ્લાનો હોવાનું માલુમ પડ્યું હતું, ત્યારે ફરી એક વખત આ જથ્થો ઝડપાયો છે। આપનું કહેવું છે કે આપણા જિલ્લાનો નથી, તો શું હોઈ શકે આમાં?
પ્રાંતિજ હું તો છેલ્લા ચાર જ મહિનાથી ઇન્ચાર્જ CDPO તરીકે ફરજ બજાવું છું, એટલે એ વિશે મને એટલી બધી માહિતી નથી. શું નામ? કાર્તિક વી ખાંટ.